સ્પેરો અને હાથી પંચતંત્રની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જંગલમાં વટવૃક્ષની ઊંચી ડાળી પર માળો હતો, જેમાં ચકલીઓની જોડી રહેતી હતી. બંને દિવસભર ખોરાકની શોધમાં બહાર રહેતા અને સાંજે આરામ કરવા માળામાં આવતા. બંને ખુશીથી જીવન જીવતા હતા. મોસમ આવે ત્યારે સ્પેરો ઈંડા મૂકે છે. હવે તેનો પતિ ખોરાકની શોધમાં જતો અને તે માળામાં રહીને ઈંડા ઉગાડવા અને તેની સંભાળ રાખતી. તે બંને પોતાના બાળકો ઈંડામાંથી બહાર આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એક દિવસ, હંમેશની જેમ, સ્પેરોનો પતિ ખોરાકની શોધમાં ગયો હતો અને સ્પેરો માળામાં ઈંડા ઉડાડી રહી હતી. ત્યારે એક નશામાં ધૂત હાથી તે જંગલમાં આવ્યો અને પાયમાલ કરવા લાગ્યો. તેણે તેના વિશાળ શરીર સાથે પ્રહાર કરીને અને તેના થડને હલાવીને વૃક્ષો અને છોડને ઉખાડી નાખવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં આખું જંગલ નાશ પામ્યું. આગળ વધીને તે વડના ઝાડ પાસે પહોંચ્યો જ્યાં સ્પેરોનો માળો હતો. તેણે ઝાડને જોરશોરથી હલાવવાનું શરૂ કર્યું. પણ વટવૃક્ષ મજબૂત હતું. હાથી તેને છોડી શક્યો નહીં. પરંતુ આ બધામાં સ્પેરોનો માળો તૂટીને નીચે પડી ગયો અને તેના બધા ઈંડા તૂટી ગયા. સ્પેરો તેના બાળકોના મૃત્યુનો શોક કરવા લાગી. જ્યારે તેનો પતિ પાછો આવ્યો, ત્યારે સ્પેરોએ તેને આંસુથી કહ્યું કે હાથીએ શું કર્યું છે. તેને પણ ખૂબ દુઃખ થયું. બંને બદલાની આગથી સળગી રહ્યા હતા અને હાથીને પાઠ ભણાવવા માંગતા હતા. પરંતુ તેમના જેવા નિર્દોષ જીવો હાથી જેવા વિશાળ પ્રાણી સામે કેવી રીતે ટકશે? તેને તેના મિત્ર લક્કડખોદની યાદ આવી અને તેની મદદ લેવા ગયો. લક્કડખોદના બે મિત્રો હતા, એક મધમાખી અને દેડકા. બંને સ્પેરોની જોડીને મદદ કરવા સંમત થયા. બધાએ સાથે મળીને એક યોજના બનાવી અને હાથીને પાઠ ભણાવવા નીકળી પડ્યા. આખા જંગલનો નાશ કર્યા પછી હાથી એક જગ્યાએ આરામ કરી રહ્યો હતો. તેને જોઈને યોજના મુજબ મધમાખીએ તેના કાનમાં કાન વીંધી નાખ્યા. વુડપેકરે તેની બંને આંખો બહાર કાઢી ત્યારે હાથી મોજામાં ડૂબવા લાગ્યો હતો. હાથી વેદનાથી ચીસ પાડી ઉઠ્યો. અહીં, હાથી આંધળો થતાં જ દેડકાએ થોડે દૂર ધ્રુજવાનું શરૂ કર્યું. દેડકાનો કર્કશ અવાજ સાંભળીને હાથીએ વિચાર્યું કે અમુક અંતરે ચોક્કસ તળાવ છે. તે દેડકાના અવાજની દિશામાં આગળ વધવા લાગ્યો. યોજના મુજબ, દેડકા સ્વેમ્પના કિનારે બેઠો હતો ત્યારે ધ્રુજતો હતો. તેને તળાવ સમજીને હાથી સ્વેમ્પમાં ઘૂસી ગયો અને ફસાઈ ગયો. સ્વેમ્પમાંથી બહાર નીકળવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં, તે સફળ થઈ શક્યો નહીં અને તેમાં ડૂબી જતો રહ્યો. થોડી જ વારમાં તે સ્વેમ્પમાં પડી ગયો અને મૃત્યુ પામ્યો. આ રીતે, સ્પેરોએ તેના મિત્રોની મદદથી હાથી પાસેથી તેના બાળકોના મૃત્યુનો બદલો લીધો. બોધ: એકતામાં મોટી શક્તિ છે. સાથે મળીને કામ કરવાથી સૌથી નબળો વ્યક્તિ પણ મોટું કામ પાર પાડી શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.